પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને અન્ય તાલુકામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. તો મોટી સંખ્યામાં લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ પૂર પીડિતોના વારે શમી તાલુકાના ગોચાનંદ ગામના બજાણિયા ધુણાભાઈ ભાણાભાઈ આવ્યા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અને અન્ય 10 ગામોમાં સેવા કાર્ય કરતા પાટણ જિલ્લાના શમી તાલુકાના ગોચનાન ગામના બજાણિયા ધુણાભાઈ ભૂરાભાઈ 250 રાશન કીટ બનાવી જરૂરિયાતમંદોને તેમના ઘર સુધી પહોંચાડી હતી. તો લોકો મુસીબતમાં હતા તેવા સમયે ભગવાન સ્વરૂપ બનીને આવેલા નાના પરિવારના બજાણિયા પરિવારમાંથી આવતા ધુણાભાઈએ 250 પરિવારને અનાજ, દાળ, તેલ, શાકભાજી, બટાકા, ડુંગળી જેવી કીટ બનાવી લોકોને પહોંચાડી હતી. તો લોકોને રાશન કીટ મળતા ધુણાભાઈ બજાણિયા અને તેમના પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. તો 1 મહિના સુધી ચાલે તેટલી રાશન કીટ બનાવી 250 ઘરોને પહોંચાડતા ધુણાભાઈ બજાણિયા નાના પરિવારના આવતા વ્યક્તિના ઉદાસીન દિન અને મોટું મન ભારી સેવા કાર્ય કરતા ધુણાભાઈના કાર્યને આ લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.